જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની હૃદયસ્પર્શી વાર્તાને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, જ્યારે એક પુત્રએ તેની માતાને લોખંડની ડોલથી માર્યા તો આ જોઈને તેની પુત્રીએ પણ તેની વૃદ્ધ માતાનો એવી રીતે બદલો લીધો કે જ્યારે પુત્રનો આત્મા પણ કંપી ગયો. કમળાબેન 2 દિવસથી બંધ ઓરડામાં ભૂખ્યા હતા. આજે દરવાજો ખુલ્યો ત્યારે દરવાજો ખોલતાની સાથે જ તે પુત્રવધૂની સામે હાથ જોડીને કરગરીને બોલી રહ્યા હતા, પુત્રવધુ, હવે મને ખાવાનું કંઈક આપો ને. વહુ, બેટા, મને બહુ ભૂખ લાગી છે. વહુ, જે કંઈ વાસી તાજું ખાવાનું હોય તે મને આપ. હવે મારાથી આ ભૂખ સહન નથી થતી. આ સાંભળીને તેમની વહુ રેખા તેમની સામે ડોળા કાઢીને બોલી, અરે ડોશી, સાનીમાની અહીંયા બેસી રહે, નહીતર કંઈ પણ નહીં આપો. કમળાબેન એક નાના બાળકની જેમ ત્યાં જમીન ઉપર બેસી ગયા ત્યારે રેખા ખીજાઈને રસોડામાં ગઈ અને 2 દિવસની વાસી રોટલી પડી હતી તે એક રોટલી અને સાથે થોડું મીઠું લઈને આવી અને તે તેમના પાલતુ કૂતરાને જે વાસણમાં જમાડતી હતી તેમાં નાખીને કહ્યું, લે ડોસી, તું તો 70 વર્ષની થઈ છો, તો પણ ભૂખ કેટલી લાગે છે, જાણે સ્વર્ગમાં જશે. તે પહેલાં તો અમને ભિખારી બનાવી દેશે. રેખાએ તે વાસણમાં રોટલી નાખીને તેને આપી ત્યારે કમળાબેન ઝડપથી તેને ખાવા લાગ્યા. એ હતી 2 દિવસની વાસી રોટલી અને મીઠું જ. તેણે તે પણ આટલા ઉત્સાહથી ખાધું. કદાચ તેને તે વાસી રોટલી કરતાં વધુ ભૂખ લાગી હતી. કમળાબેનને આ રીતે ખાતા જોઈને રેખાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેણે કમળાબેનનો વાટકો ચોંટીને જમીન પર ફેંકી દીધો. કમળાબેન થોડી વાર તેમની સામે જોયા કરે છે અને પછી નીચે પડી ગયેલા રોટલીના ટુકડા વીણીને ખાવાનું શરૂ કરે છે. આ દરમિયાન રેખાની કેટલીક સહેલી પણ ત્યાં આવી જાય છે અને કમળાબેનને આ રીતે ખાતા જોઈને તેની મજાક કરવા લાગે છે તો કોઈ તેના પર હસે છે. કમળાબેન ઘણા દિવસોથી ભૂખ્યા છે તેની તેને કોઈ પરવા નથી અને ન તો કશું તે અપમાન અનુભવે છે. હવે ભૂખ્યો વ્યક્તિ એટલો લાચાર બની જાય છે કે તેને આગળ કે પાછળ કંઈ જ દેખાતું નથી. રેખાની સહેલીઓએ કહ્યું, અરે રેખા, તે તો હવે ભિખારીઓને પણ ખવડાવવાનું શરૂ કરી દીધું છે, તો તે આ ઉમદા કાર્ય ક્યારે શરૂ કર્યું? ત્યારે રેખાએ મોઢું ચડાવીને કહ્યું, અરે ના, આ મારા ગામની અભણ ડોસી છે, તેથી જ તે પ્રાણીઓની જેમ ખાઈ રહી છે. કમળાબેન જમીન પર પડેલું ભોજન ખૂબ જ પ્રેમથી ખાઈ રહી હતી. હતું તો વાસી રોટલી અને મીઠું, પણ તે કોઈ વાનગી નથી. આવી હાલતમાં તેને જોઈને કોઈ પણ દયાળુ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. પણ બીજી તરફ રેખાની સહેલીઓ તેના પર નિર્લજતાથી હસતી હતી. જ્યારે તેની એક સહેલીએ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા પીઝાનો એક ટુકડો લઈને તેની સાથે દોરો બાંધીને કમળાબેન તરફ ફેંક્યો. પીઝાનો ટુકડો જોયા પછી કમળાબેનની આંખો ચમકી, પણ જેમ તેમણે એ ટુકડો પકડવા હાથ લંબાવ્યો કે તરત જ તેમણે પોતાના હાથમાં રહેલો દોરો પાછો ખેંચી લીધો. ક્યારેક તે ટુકડો કમળાબેન સામે ફેંકતી તો ક્યારેક તે પાછો ખેંચી લેતી. અને રેખાની આ બધી સહેલીઓ જે હતી તે ધનવાન ઘરની 1 નંબરની બગડેલી સ્ત્રીઓ હતી. કમળાબેનની આવી હાલત જોઈને તે જોર જોરથી હસી રહી હતી. આ બધું જોઈને કમળાબેનની આંખમાં આંસુ આવી ગયા અને તેણે એ ટુકડો જમીન પર ફેંકી દીધો. રેખા પણ એમની સહેલીઓ સાથે જ બેઠી હતી. તે તેની સહેલીઓને કમળાબેનની મજાક ઉડાવતા જોઈ રહી હતી. ત્યારે અચાનક ખિલખિલાટનો અવાજ મૌનમાં ફેરવાઈ ગયો અને અચાનક તેમણે રેખાની સહેલીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. ત્યારે તેની સહેલીએ તેમનો ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું, તું કોણ છે અને મને થપ્પડ મારવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ જ સમયે રેખાની સહેલીના ગાલ પર બીજી એક થપ્પડ પડી અને તે સીધી જ કમળાબેનના પગમાં પડી. રેખા અને તેની બધી સહેલીઓ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા.
ત્યારબાદ રેખા ડરી ગયેલા પગલાઓ સાથે તેની પાસે ગઈ અને બોલી, દીદી, ઘરના મહેમાનો સાથે આ કેવું અસભ્ય વર્તન છે. પછી રેખાના ગાલ પર એક જોરદાર થપ્પડ પણ વાગી. ભાભી, આવું કરતી વખતે તમને શરમ નથી આવતી? એક વૃદ્ધ લાચાર માતા સાથે આવું કરતા પાયલે ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, ભાભી, જો તમે અને તમારી બધી સહેલી અત્યારે મારી માતાની માફી માંગો, નહીં તો હું તમને એવી સજા આપીશ કે તમે ફરીથી કોઈ ગરીબ વ્યક્તિની મજાક ઉડાવવા વિશે 10 વાર વિચાર કરશો. પાયલ ગુસ્સામાં લાલચોળ હતી. આ જોઈને રેખાની બધી સહેલીઓએ કમળાબેનની 2 હાથ જોડીને માફી માંગી અને એક પછી એક રવાના થઈ ગઈ. પ્રિય મિત્રો, પાયલ સામાજિક કાર્યકર છે જે નિસહાય વૃદ્ધોની સેવા કરે છે અને એક સંસ્થા ચલાવે છે, જેના કારણે તેની પહોંચ ખૂબ જ દૂર સુધી છે. એટલે જ રેખા તે સમયે પાયલના તેજ અવાજના કારણે ધ્રુજવા લાગે છે. ત્યારે પાયલે કહ્યું, અને ભાભી, માની લો કે તમારે માં નથી, તો શું તમને બીજાની માનું માન સન્માન શું હોય છે? શું તે ભૂલી ગઈ કે શું કમી રાખી હતી મારી માએ તારા લગ્ન કરાવ્યા? શું તું ભૂલી ગઈ કે શું કમી રાખી હતી મારી માએ તારા લગ્ન કરાવ્યા? ત્યારે 1 મહિના સુધી મારી માએ તને જમીન પર પગ પણ ન મૂકવા દીધો. તે તને એની પાપણો પર બેસાડીને રાખતી હતી અને તને વહેલા ઉઠવાની આદત પણ નહોતી. અને જ્યાં સુધી તને પલંગ પર ચા ન મળે ત્યાં સુધી તારી આંખ પણ ખુલતી ન હતી. ત્યારે મારી માં તને જાગતા પહેલા જ ગ્રીન ટી તારા હાથમાં પકડાવી દેતી હતી. તેને કેટલી પણ તકલીફ કેમ ન હોય, તે તને અમારા કરતાં પણ વધારે પ્રેમ કરતી હતી. એવું વિચારીને કે તને નાનપણથી જ તારી માતાનો પ્રેમ નથી મળ્યો, તો તે તને તેની ગેરહાજરીનો અહેસાસ થવા દેવા નહોતી માંગતી. પણ તે મારી માતાની મમતા અને તેના પ્રેમનો શું આ ટાંકો મારી માતાને આપ્યો? ત્યારે પાયલ રડી પડી અને તેની માતાને ગળે લગાડી લીધી. કમળાબેન એક સીધી સાદી સ્ત્રી હતી. તેમણે પોતાનું આખું જીવન તેના બાળકોને ઉછેરવામાં અને તેમના ભવિષ્યને ઘડવામાં વિતાવ્યું હતું. કમળાબેનના પતિ ગોરધનભાઈ કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કોઈક રીતે તેના દ્વારા તેમના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બાળકો મોટા થવા લાગ્યા અને તેમની જરૂરિયાતો વધવા લાગી. તેથી તેઓ રાત્રે પણ કામ કરવા લાગ્યા અને બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ કામ કરવાનું મશીન બનીને રહી ગયા, ન તો ખોરાક કે કપડાની પરવા કરતા. દીકરીઓ જ્યારે લગ્ન કરવા યોગ્ય બની ત્યારે તેઓ પહેલા દીકરીના લગ્ન કરાવ્યા, પણ દીકરાના લગ્ન થતાં જ તેમની હાલત વધુ કફોડી બની ગઈ હતી. દીકરાએ કોઈ કામ ન કર્યું અને હવે આખા પરિવારનો ખર્ચ ગોરધનભાઈએ ઉઠાવવો પડ્યો. એક રાત્રે 4 વાગ્યે સવારે તે કામ પરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે પાછળથી એક કાળમુખા ટ્રકે તેને ટક્કર મારી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. તે દિવસથી કમળાબેનને હવે કોઈ સુધી નહોતી રહી. તેના સસરાનું અવસાન થતાં જ રેખાએ આખા ઘરનો કબજો લઈ લીધો અને પુત્રએ પિતાની કરિયાણાની દુકાન સંભાળી. પણ ગોરધનભાઈએ જતા પહેલા એક સારું કામ કર્યું હતું. તે માત્ર પાયલ અને ભૂમિને જ ખબર હતી. ભૂમિ એમની નાની દીકરી હતી. એવા જ એક દિવસની વાત છે. એક દિવસ સાંજે કમળાબેન ખાટલા પર સૂતી હતી. ત્યારે અચાનક તેનો પુત્ર કિશન થાળીમાં પકોડા લઈને ફોનમાં ગીત વગાડતો વગાડતો આવ્યો અને તેની દાદીની બાજુમાં બેસી ગયો અને તેણે એની દાદીને ખાવાનું પૂછ્યું. મને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો છે. કમળાબેનને કદાચ પોતાને આવો ખોરાક ખાવાનું યાદ નહોતું. પકોડા જોઈને તેના મોંમાં પાણી આવવા લાગ્યું, પણ તે એક પણ પકોડું ખાતા ડરતી હતી. કિશન તેને વારંવાર કહેતો હતો, દાદીમાં એક લો. કમળાબેન તેને ના પાડવા લાગ્યા. ત્યારે કિશને બળજબરીથી એક પકોડું તેમના મોઢામાં મૂકી દીધું. તે આંખો બંધ કરીને પકોડાનો સ્વાદ માણી રહી હતી. ત્યારે જ કોઈએ તેને પાછળથી વાળ પકડી લીધા. જ્યારે કમળાબેનની આંખો ખુલી
તો રેખા તેના વાળ પકડીને ઊભી હતી અને નજીકમાં આવેલો કિશન પણ ડરીને બહાર નીકળી ગયો હતો. રેખાએ કમળાબેનને એવી રીતે વાળ પકડીને ખાટલામાંથી ધક્કો માર્યો અને તેણે કહ્યું, વૃદ્ધ ડોસી, તારી હિંમત કેવી રીતે થઈ મારા પુત્રના પકોડા આંચકીને ખાવાની? જો તું બીમાર પડે તો શું તારો બાપ દવાનું બિલ ચૂકવશે? ત્યારે કમળાબેન એમ પણ કહ્યું હતું કે વહુ દીકરા, મેં તેના પાસેથી પકોડું નથી છૂટ્યું. કિશને પોતે જ મારા મોઢામાં મૂક્યું હતું. વહુ, મને મારશો નહીં, હું હવેથી નહીં ખાઉં. મેં હમણાં જ એક ખાધું હતું, માત્ર એક ખાધું. વહુ, ના મારો મને. કમળાબેન રડી રહ્યા હતા અને રેખા તેને મારતી હતી અને બોલી, વૃદ્ધ ડોસી, તું ઘણા સમયથી મારા દ્વારા જણાવવામાં આવેલા નિયમોનો ભંગ કરી રહી છે. આજે જો હું તારું શરીર નહીં તોડું તો મારું નામ રેખા નહીં. તેવી જ રીતે ઘણા સમયથી કમળાબેનને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જ્યારે રેખાનો ગુસ્સો શાંત થયો ત્યારે તે કહે છે, આજે આખો દિવસ તમને ખાવાનું નહીં મળે. વૃદ્ધ ડોસી, તને પકોડાનો સ્વાદ ખૂબ જ ગમ્યો કાં? એટલું કહીને રેખા ત્યાંથી ચાલી ગઈ અને કમળાબેન ત્યાં જમીન પર લાંબા સમય સુધી પડ્યા હતા. લગભગ 1 કલાક પછી કિશન ડરીને આવ્યો અને દાદીને પાણી પીવડાવ્યું. ત્યારે જ તે ભાનમાં આવી. પણ રેખાએ પણ તેને એટલો ગભરાવી દીધો હતો કે જો તે તેની દાદી પાસે જશે તો તેને રૂમમાં બંધ કરી દેશે અને તેને ખૂબ મારશે. તેણે તરત જ તેને પીવા માટે પાણી આપ્યું અને ચાલ્યો ગયો ત્યાંથી તેના રૂમમાં. થોડી વાર પછી કમળાબેન સ્તબ્ધતાથી જાગી અને તેના પલંગ પર ગયા. તે આખો દિવસ બહાર આંગણામાં જ સૂઈ રહેતા હતા, કાં તો કોઈ કામ કરીને તેના પલંગ પર સૂતી. પછી ભલે તે ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ હોય, તેને ઘરની અંદર જવાની પરવાનગી ન હતી. તે આંગણામાં રહેતી હતી. તે તેના આંગણામાં પડી પડી માખીઓ સાથે વાત કરતી હતી. એમનો પુત્ર મહેશ, જે તેના પિતાએ બજારમાં બનાવેલી કરિયાણાની દુકાન ચલાવતો હતો. કોણ જાણે, તે ઘણી વખત તેની માતા પાસેથી નીકળતો હતો પણ ક્યારેય તેની સુખાકારી વિશે પૂછ્યું પણ નહોતું. રેખા એ જ હતી. તેના વિશે વાત કરીએ તો તે કમળાબેનને ત્યારે જ પ્રણામ કરતી હતી જ્યારે તેની બંને નણંદો તેની સામે હોય. ત્યારે કમળાબેન સાથે બહુ સારું વર્તન કરે છે. પણ દીકરીઓ જ્યારે તેના ઘરે જાય છે ત્યારે રેખા તેણે કરેલી બધી સેવાઓ વ્યાજ સાથે વસૂલ કરી લેતી હતી. આથી કમળાબેન ઘણી વખત એવું વિચારતા કે તેની દીકરીઓને રેખા અને મહેશની અસલિયત વિશે કહી દઉં. પણ તેમ છતાં તે એ વિચારીને ડરી ગઈ હતી કે આવું કરવાથી કદાચ રેખા તેને આ ઘરમાંથી કાઢી મૂકશે તો પછી તે તેની દીકરીઓ પર બોજ બનવા માંગતી નહોતી. કોઈ પણ રીતે તે તેના પર નિર્ભર છે. એક સવારે કમળાબેનને સમાચાર મળે છે કે તેમની દીકરી પાયલ આવવાની છે. એ જાણીને કમળાબેન ખૂબ જ ખુશ થઈ જાય છે. સારું, આજે 1 વર્ષ પછી મને કંઈક સારું ખાવાનું મળશે, કારણ કે પાયલ વર્ષ પહેલા આવી હતી જ્યારે રેખા ગુસ્સાથી બરબાદ થઈ ગઈ હતી. તે કહી રહી હતી એની પાસે બીજો કોઈ કામ ધંધો નથી, તેથી તે વારંવાર મોઢું ઊંચું કરીને દોડી આવે છે. હવે તેની સાથે આ ડોસીની પણ સેવા કરવાની હું તેને સંભાળી શકતી નથી. મારો મગજ હલી ગયો તો હું આ ડોસીને તો ઝેર આપી દઈશ. નથી કોઈ કામની કે નથી કોઈ કાચની, અને ડોસી તો ખાલી દુશ્મન અનાજની. ત્યારે જ પાયલ આવી ગઈ. પાયલનો આવવાનો સમય સાંજનો હતો, પણ તે વહેલી આવી ગઈ અને તેણે તેના ભાઈ અને ભાભીને અગાઉથી જાણ કરી ન હતી, કારણ કે તે વહેલા જઈને બધાને સરપ્રાઈઝ કરવા માંગતી હતી. પણ પાયલે ઘરની અંદર પગ મૂકતાની સાથે જ તેની માતાને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. પાયલ પણ સમયની નાજુકતા સમજી ગઈ, કારણ કે તે જે હેતુ માટે અહીં આવી હતી તે તેની માતા માટે જ હતો. તે હજી ખોલવા માંગતી ન હતી. આ તેની માતાની જિંદગીનો સવાલ હતો. હવે મારી ઉંમર પણ જાજી થઈ ગઈ છે ને, એટલે વાત વાતમાં એક વાત કહેવાનું તો હું ભૂલી ગઈ ભાભી. ભૂમિ દીદી પણ કાલે આવવાની છે.
એમાં એવું છે કે પિતાજીએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે એક મિલકત રાખી છે, જે હવે અમે ઈચ્છીએ છીએ કે તે મિલકત હવે ભાઈના નામે કરી દઈએ. આમે ભાઈએ પિતાજીની જવાબદારી ઉપાડી છે અને હજુ પણ તે માતાની જવાબદારી નિભાવી રહ્યો છે, તો તેની તમામ મિલકત પણ તેમને આપવી જોઈએ. પાયલે રેખાને તેની જાળમાં લપેટી અને કહ્યું. આ સાંભળીને રેખા મૂળમાં આવી ગઈ અને તેના મોઢામાં લાડુ ફૂટવા લાગ્યા અને વિચારવા લાગી, ચાલો આ ડોસીને આટલા દિવસોની સંભાળનું ફળ તો મળ્યું. આ બાજુ કમળાબેન પાયલની આવી વાતોથી દુઃખી થાય છે અને વિચારે છે કે કાશ મારી નિર્દોષ દીકરીઓ તેમની માતાની આંખો વાંચી શકે, તેમની પીડા જોઈ શકે અને તેમના ભાઈ અને ભાભીનું વાસ્તવિક સત્ય જોઈ શકે. હું તો કશું કહી નથી શકતી, પણ આવા સમયે જો હું ચૂપ રહીશ તો બહુ ખોટું થઈ જશે. ના, મારે હવે ચૂપ ન રહેવું જોઈએ. કમળાબેન પાયલને બધું જ કહેવાના હતા, પણ કમળાબેન ઈચ્છતા ન હતા કે તેમના કારણે દીકરીઓના જીવનમાં કોઈ મુશ્કેલી આવે. તેથી જ તેમણે પાયલને કંઈ કહ્યું નહીં. ત્યાર પછી રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે રેખા રાત્રે શાંતિથી કમળાબેનના રૂમમાં આવે છે અને તેમને હળવેથી જગાડે છે અને બહાર જવા માટે કહે છે. ત્યારે કમળાબેન પછી રેખા સાથે બહાર નીકળી જાય છે. રેખા કમળાબેનને રસોડામાં લઈ જાય છે. રસોડામાં જઈને તે વેલણ લઈને કમળાબેનને કમર પર 2-3 ફટકારે છે. કમળાબેન વેલણ વાગવાને કારણે રડવા લાગ્યા તો રેખાએ તેના મોઢામાં કોઈ કપડાનો ડૂચો ભરાવીને તેને ચૂપ કરી દીધા અને બોલી, ડોસી, જો તે તારી દીકરીઓ સામે મારા વિરુદ્ધ જીભ ખોલે તો તારી શું હાલત થશે તેનો તો તને ખ્યાલ છે ને. અને કાલે એકવાર તમારી આ દીકરીઓ તેમનો હિસ્સો છોડી દે પછી તેમની સામે આ બધું કરવાની જરૂર નહીં પડે. પછી હું તેમને અહીં આવવા જવાનું બંધ જ કરી દઈશ. જો કંઈ પણ થવાનો સંકેત પણ મને મળશે તો તને છેલ્લી વારનો માર યાદ જ હશે. તારા શરીર પર હજી મારના ડાઘા હશે. ત્યારે કમળાબેને તેને હાથ જોડીને કહ્યું, પુત્રવધુ, હું કંઈ નહીં કહું, બસ પણ તું મને મારતી નહીં. કમળાબેને પોતાનું દર્દ તેની છાતીમાં દફનાવી દીધું. મિત્રો, ઘણીવાર દીકરીઓ જ્યારે મા બાપના ઘરે જાય છે ત્યારે મા દીકરી એકબીજા સાથે વાત કરીને તેમનું દર્દ હળવું કરે છે, પણ અહીં કમળાબેનની હાલત એવી હતી કે તેનું કોઈ પણ દુઃખ તેની પુત્રીઓ સાથે શેર કરી શકતી ન હતી અને તે પોતાની અંદર જ મૂંઝાઈ રહી હતી. બીજા દિવસે કમળાબેનની નાની દીકરી ભૂમિ પણ આવી જાય છે અને રેખા તેને જોઈને વધુ ખુશ થઈ જાય છે. કદાચ આ પહેલી વાર હતું કે રેખા તેમની નણંદના આગમન પર આટલી ખુશ હતી. કમળાબેનને ખબર હતી કે આટલું કર્યા પછી રેખા તેમની સાથે ખૂબ ખરાબ વર્તન કરશે. પ્રયત્ન કરવા છતાં પણ તે મોઢું ખોલવાની હિંમત ના કરી શકી. સાંજે જમ્યા પછી ભૂમિએ કહ્યું, ભાઈ, કાગળો તો અમે અમારા પિતાના વકીલ પાસે બનાવડાવી લીધા છે, તેઓ કાલે લઈને આવશે. આ સાંભળતા જ કમળાબેને પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા અને બોલ્યા, અરે, આ બધું કરવાની શું જરૂર હતી? તમારા પિતાજીએ આ બધું સમજી વિચારીને જ કર્યું હશે. કમળાબેનના મોઢેથી આ સાંભળીને તેનો દીકરો કાંજી અને વહુ રેખા આંખો પહોળી કરીને તેની સામે જોયું અને પછી પાયલે તેની માતાને કહ્યું, પપ્પા હંમેશા અમને ત્રણેયને એક સરખો પ્રેમ કરતા હતા, તેથી જ તેઓએ આ કર્યું. પરંતુ હવે જ્યારે અમે અમારા ઘરમાં રસ્યા પસ્યા રહીએ છીએ તો પછી અમને આ બધાની શું જરૂર છે? મહેશ તેની બંને બહેનોના મોઢેથી પ્રોપર્ટી આપવા અંગે સાંભળીને તેનો ભાઈ મહેશ અને તેની પત્ની રેખા ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ બંને જાણતા હતા કે એકવાર બહેનો મિલકતમાંથી પોતાનો હિસ્સો છોડી દેશે પછી અમે અમારી ઈચ્છા પ્રમાણે કરીશું. બીજા દિવસે સવારે બંને બહેનોએ રેખાને કહ્યું, ભાભી, અમે માતા માટે કંઈક ખરીદવા બજારમાં જઈએ છીએ, પછી અમે ક્યારે પાછા આવીશું તે ખબર નથી, એટલે જ આ વખતે અમે માતા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીને જઈશું.
અને વકીલને સાથે લઈને 1 કલાકમાં પાછા આવી જશું. બજારમાં જતાં જ રેખાએ કમળાબેન પર પોતાનો ગુસ્સો ઠાલવવાની પૂરી તક મળી જાય છે. તે કમળાબેન માટે પનીરનો એક મોટો ટુકડો લઈને આવે છે અને આવીને કહ્યું કે તને પનીર પકોડા ખાવા બહુ ગમતા હતા ને, એટલા માટે હું તમારા માટે આટલું પનીર લાવી છું. આટલું કહીને તે લાલ મરચાંનો પાવડર પનીરના ટુકડામાં નાખ્યો અને કહ્યું, હવે આ ખાઈ જા. કમળાબેને કહ્યું, ના વહુ, આટલા મરચાં હું ખાઈ નથી શકતી. રેખા બોલી, હવે તો તારી દીકરીઓ પણ તને બચાવવા અહીં નથી. ત્યારે હાથ જોડીને કમળાબેને કહ્યું, વહુ, એકવાર તમે મને બળજબરીથી ખોરાક ખવડાવ્યો હતો, જેના કારણે હું 15 દિવસ બીમાર રહી હતી અને હવે આટલા મરચાંને લીધે કદાચ હું મરી જઈશ તો પણ ઠીક છે, પણ બચી ગઈ તો ખૂબ જ તડપીશ. પુત્રવધુ, આવો ત્રાસ ના કરો. મને ઝેર લાવી આપો, હું ખાઈ જઈશ અને તારાથી કાયમ માટે દૂર થઈ જઈશ, પણ મને રોજ આવો ત્રાસ ન આપો. આખરે મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે રેખાએ કહ્યું, જો હું તને ઝેર આપી શકતી હોત તો મેં તને ક્યારનું આપ્યું હોત, પણ આ બધું કર્યા પછી મારે જેલમાં જવું નથી. પણ જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી હું તારી સાથે એ જ કરીશ કે તું જાતે જ મરી જઈશ. રેખાએ આંખો પોળી કરીને કહ્યું અને તે જબરજસ્તીથી પનીરનો ટુકડો કમળાબેનના મોઢામાં ભરાવતી હતી. ત્યારે જ પાયલ અને ભૂમિ પાછળથી આવી જાય છે અને રેખાને કમળાબેનથી દૂર ધકેલી દે છે. ત્યારે પાયલે રેખાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે અને ભૂમિ રેખાને ઢીકા પાટુનો જોરદાર માર મારે છે. ત્યારે રેખા રડતી રડતી કહે છે, તમે આ શું કરો છો? મારી સાથે આવી રીતે તો કોઈ જાનવરને પણ નથી મારતું, ઘણીવાર કહેતી રહે છે. ત્યારે પાયલે ગુસ્સામાં કહ્યું, કેમ ભાભી, તું મારી માતા સાથે શું કરી રહી છે? તું મારી માતા સાથે જે કરે છે તેની સરખામણીમાં આ કંઈ નથી. તેના માટે તો તને જેટલી મારીએ એટલી ઓછી છે. પછી મહેશ પણ પાછળથી આવે છે તો રેખા તરત જ કહે છે, જુઓ, આજે તે નાની થઈને તેની માતા જેવી ભાભી પર હાથ ઉપાડી રહી છે. શું નથી કર્યું મેં એમના માટે? જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારે તે આટલી નાની હતી. મેં આને લાયક બનવા માટે શું નથી કર્યું? અને મેં એક માતા તરીકે તેની સંભાળ લીધી હતી અને આજે તે મારા પર હાથ ઉપાડી રહી છે. મહેશ બોલ્યો, આ શું છે ભૂમિ? તમે લોકો અહીં આ બધું કરવા આવ્યા છો. હવે આ ઘર મારું છે અને અહીં ફક્ત હું અને રેખા જે કહીશું તે જ થશે. અને અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે તમે લોકો ફરી ક્યારે અમારા ઘરે ન આવો. રેખાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ત્યારે મહેશે કહ્યું, હા રેખા, આ લોકો વકીલ સાથે મારી દુકાને પહોંચ્યા હતા મારી સહી કરવા માટે. તેઓએ તેમનો હિસ્સો મારા નામે આપી દીધો છે. તેથી જ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારે તેમની ખુશામત કરવાની કોઈ જરૂર નથી કે આ ડોસીને ત્રાસ આપતા કોઈ તમને નહીં રોકી શકે. અને જેને કોઈ સમસ્યા હોય તો તે તેની સાથે લઈ જાય. મહેશે કહ્યું, પણ મને એક વાત સમજાય નહીં કે આ લોકોએ મારી દુકાને આવીને મારી સાઈન કેમ કરાવી? રેખાએ કહ્યું, અને મને તો બજારમાં જવાનું કહીને ગઈ હતી આ બંને. આ સાંભળીને ભૂમિ અને પાયલ બંને જોર જોરથી હસી પડ્યા. અને પછી પાયલે કહ્યું, ભાઈ અને ભાભી, તમે જે પણ કહો છો તમે ખરેખર પાગલ છો ભાઈ. એટલે જ અમે દુકાને જઈને સહી કરી હતી જેથી અમારો પ્લાન સફળ થઈ શકે. તમારી સામે અહીં ઘરે યુક્તિઓ રમવી મુશ્કેલ થઈ ગઈ હોત. શું આ મજાક છે? તો ભૂમિ આજે તેના ભાઈને જોરદાર થપ્પડ મારી અને કહ્યું, ભાઈ રાહ જુઓ, હું તમને શરૂઆતથી આખી સચ્ચાઈ કહીશ. ભૂમિ અને પાયલ અહીં કેમ આવ્યા હતા? તેઓ શા માટે ટ્રાન્સફર કરવા માંગતા હતા તેમની મિલકત તેમના ભાઈને? આ પાછળ તેમનો સાચો હેતુ શું હતો? પાયલે કહ્યું, ભાભી, તમને તે દિવસ યાદ છે જ્યારે કિશન તેની માતાને બળજબરીથી પકોડા ખવડાવતો હતો? એ જ સમયે થોડા સમય પહેલા મેં મારી માતા સાથે
ફોન પર વાતો કરી હતી. તેને લાગ્યું કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પણ તે ફોન ડિસ્કનેક્ટ કર્યો નથી. મેં બધું સાંભળ્યું હતું. કિશન તેનો મોબાઈલ લઈને જતો હતો, ફોન કર્યો અને પકોડા ખાવામાં વ્યસ્ત હતો. કદાચ કિશનની ભૂલ હતી કે ભગવાનનું કોઈ કૃત્ય હું કહી શકતી નથી, પણ તે દિવસે જ્યારે મારી ભાભી મારી માને માત્ર એક પકોડા ખાવા માટે મારતા હતા, ત્યારે મેં બધું સાંભળ્યું અને સમજી લીધું. તે દિવસે મને ખબર પડી કે મારી મા સાથે તમે કેવું વર્તન કરો છો. પછી મેં તરત જ મારી બહેન સાથે વાત કરી અને તને કેવી રીતે પાઠ ભણાવવો તેનો પ્લાન બનાવ્યો. પાયલે કહ્યું કે અમે ઈચ્છીએ તો અમે ગમે ત્યારે આવી શકતા હોત અને તમને તમારી ઓકાત બતાવી હોત, પણ એમાં કોઈ મજા નથી આવતી. જો આ જાવી ભાઈ, તમને શું લાગ્યું કે અમે અચાનક આવ્યા અને મિલકતનો મુદ્દો ન ઉઠાવ્યો? નહીં, અમે પહેલા તમારી પાસેથી બધું જ છીનવીને માતાના નામે કરવા માંગતા હતા. પછી તમને લોકોને પણ તમારા સાસરિયામાં મોકલી દઈએ. એ જ દિવસે અને લડાઈ વિશે વાત પાયલના ફોનમાં રેકોર્ડ છે અને આજની લડાઈ અને મારા ફોનમાં વિડીયો રેકોર્ડ છે, જે તમને બંનેને જેલમાં મોકલવા માટે પૂરતું છે. ભૂમિએ વધુમાં કહ્યું કે જ્યારે હું અને દીદી બજારમાં ગયા હતા, ત્યારે અમે એક ઘરના ખૂણામાં કેમેરો લગાવી દીધો હતો, જેથી અમે સ્વસ્થ છીએ. મને ખબર પડે કે અમે જતાની સાથે જ મારી ભાભી માતાને ફરીથી તંગ કરશે. શું આ ખરેખર સાચું છે? તેમની પુત્રીની વાત સાંભળીને કમળાબેને પૂછ્યું, શું આ લોકો હવે ખરેખર મારા પર હાથ નહીં ઉપાડે? કમળાબેને તેમની પુત્રીને નરમ આંખોથી પૂછ્યું, ના માં, હવે ભૂલથી પણ તને કોઈ અડી જાય તો પણ અમે તેને દિવસે તારા દેખાડી દઈશું. કમળાબેને કહ્યું, દીકરા, જ્યારે તે મારે છે ત્યારે હું 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી શકતી નથી. ક્યારેક તો મારની પીડાને લીધે મને ઉલટી પણ થઈ જાય છે. આટલું કહીને કમળાબેન તેના આંસુ અને તેના હચમચી ગયેલા અવાજે પૂછવા લાગે છે, નાનપણમાં જ્યારે હું તમને મારતી હતી ત્યારે જો નિશાન પડી જાય તો મારું હૃદય રડતું હતું, અને આજે વૃદ્ધ માતાને માર્યા પછી એટલા નિશાન આપ્યા કે હું આખી રાત પીડામાં પસાર કરું છું, છતાં તેઓને કોઈ ફરક નથી પડતો. માતાના શરીર પર આટલા મારના નિશાન જોઈને બંને દીકરીઓની આંખો આંસુથી ભરાઈ આવી. તમે અમને આ વિશે કેમ ન કહ્યું? તેના અત્યાચારમાં તેની સાથીદાર બનીને કેમ રહી? કમળાબેને કહ્યું, દીકરા, મને આ કરતા ડર લાગતો હતો, અને છતાં આ 1 વર્ષ પહેલાની વાત છે. પણ તે દિવસે જ્યારે મહેશ મને મારતો હતો ત્યારે મને મારા હાડકાં ફાટવાનો અવાજ પણ સંભળાયો હતો. એક દિવસ તો લોખંડની ડોલ મારા માથામાં પણ મારી હતી. એટલે દીકરીઓએ કહ્યું, માં, તારી દરેક ઈજાનો હિસાબ હવે અમે તેમને સજા અપાવીને જ કહીશું, જેથી દરેક પુત્ર અને વહુ પોતાના વૃદ્ધ માતા પિતા સાથે આવું વર્તન કરતા પહેલા 100 વાર વિચારશે. ત્યારે જ ડોરબેલ વાગી. રેખાએ દરવાજો ખોલ્યો અને સામે પોલીસને જોઈને બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. એટલામાં પોલીસ પણ આવી ગઈ. ત્યારે પાયલ બોલી, લઈ જાઓ આ હેવાનોને, અને અમે તેની પાછળ પુરાવા અને સબૂત લઈને આવીએ છીએ. ત્યારે ભૂમિએ આવેશમાં આવીને કહ્યું, આજે મેં અને પાયલે મારા ભાઈ અને ભાભીને 2 વર્ષની સજા અપાવી અને જેલમાં મોકલી દીધા. પછી પાયલે કહ્યું, માં, હવે તમે અહીં આરામથી રહી શકશો, પણ આ ઉંમરે તું એકલી કેવી રીતે રહી શકે? તમે અમારી સાથે આવો અને અમારી સાથે ત્યાં જ રહેજો. પાયલની વાત સાંભળીને તેની માતા કમળાબેને કહ્યું, દીકરા, જ્યારે આ મગજ અને હાડકાં આટલા ધોકા સહન કરી શકે છે તો તે એકલા પણ જીવી શકે છે. મને મારી આઝાદીનો અહેસાસ કરવા દો. હું તારી સાથે મારા રૂમમાં સૂઈશ. માતા ગમે તે સૂઈ જાય. કમળાબેન બાળક જેવું વર્તન કરવા લાગ્યા, જેને જોઈને પાયલ અને ભૂમિની આંખોમાં આંસુ આવી ગયા. પાયલ અને ભૂમિએ તેની માતાની મદદ માટે તેની સાથે 24 કલાક રહી શકે તેવી નોકરાણી પણ રાખી દીધી છે, અને તેને કોઈ પણ પ્રકારની અસુવિધાઓનો અનુભવ થયો ન હતો. એટલા માટે કે તેની પુત્રીઓ તેને અઠવાડિયામાં 2 વાર
મળવા આવતી હતી. જ્યારે રેખા અને મહેશ ફરી માફી માંગવા જેલની બહાર આવ્યા ત્યારે કમળાબેને તેમને માફ ન કર્યા અને એમ કહીને ઘરની બહાર ધકેલી દીધા કે આજથી મારો દીકરો મારા માટે મરી ગયો છે. તે બંને માથું નમાવીને ડરીને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ કમળાબેન તેમના ઘરે આરામથી રહેતી હતી અને તેમની દીકરીઓ અને જમાઈઓ તેમની સારી રીતે કાળજી લેતા હતા. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.